નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સંસ્કૃત વિષયમાં આપણે આગળના વિડિયોમાં તમે જોઈ ગયા પૃથ્વીચરિત વિશેની માહિતી. તો પૃથ્વીચરિત પાઠ પુરાણોમાંથી લીધેલો છે. પુરાણના 5 લક્ષણ સમજી ગયા તમે. તો પુરાણના 5 લક્ષણમાં સર્ગ, પ્રતિશદ, વંશ, મન્વંતર અને વંશાનુચરિત, આ 5 લક્ષણ તમારે યાદ રાખવાના છે. પુરાણની રચના કોને કરેલી છે? વેદવ્યાસ મુનિએની રચના કરેલી છે. એટલે કે કૃષ્ણદ્વૈપાયન વેદવ્યાસે મહાભારતની એ સિવાય પુરાણની પણ રચના એમને કરેલી છે. 18 પુરાણોમાંથી એક પુરાણ મત્સ્ય પુરાણ, એ મત્સ્ય પુરાણમાં પૃથ્વીનું ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. પણ આપણે આ પાઠને એક રૂપક પ્રમાણે સમજવાનું છે. ધરતીની રક્ષા કરવા માટે આપણે એમાંથી ઉદ્દેશને પ્રાપ્ત કરવાનો છે. પણ એક જે રૂપક સમજાયું છે કે જે રાજા પૃથ્વીએ સૌપ્રથમ પહેલી વાર ધરતીનું ખેડાણ કરેલું છે, એટલે સૌપ્રથમ પહેલો રાજા કે જેને ધરતીનું ખેડાણ કરીને અન્નનું ઉત્પાદન કર્યું અને તેનાથી પ્રજાનું રક્ષણ અને એમને મનોરંજન કરાવ્યું. આ એનું માત્ર ખાલી મત્સ્ય પુરાણમાં એનું એક ચરિત્ર, એનું વર્ણન આપેલું છે. પછી રૂપક પ્રમાણે આપણે આ ધરતીની રક્ષા કરવી જોઈએ એના વિશે આપણે સમજવાનું છે. તો સૌપ્રથમ આપણે પહેલા સમજી ગયા હતા સ્વયંભુવ નામના મનુના વંશમાં સૌપ્રથમ બ્રહ્માજીનો પહેલો પુત્ર, પહેલો મનુ. મેં તમને વાત કરે જે આગળના વિડિયોમાં જે વાત તમને કરેલી કે આપણા મનુ કુલ કેટલા થશે? 14 મનુ છે. એ 14 મનુમાં પહેલો મનુ સ્વયંભુવ નામનો સૌપ્રથમ બ્રહ્માજીનો પહેલો પુત્ર, પહેલો આ પૃથ્વી પરનો સમ્રાટ. અને અત્યારે જે આપણે માનવો છીએ એ કયા મનુના છીએ? વૈવસ્વત મનુના આપણે પુત્રો છીએ. આ 7મા મનુ ચાલે છે. 7મા મનુમાં 4 યુગ પૂરા થાય પછી 8મા મનુ એના 4 યુગ અને વર્ષ ઘણા બધા થાય છે. તો આવું જે પણ પુરાણમાં કહેલું છે એ પ્રમાણે આપણે સમજીએ. તો મત્સ્ય પુરાણમાં પૃથ્વીનું ચરિત્ર વિશેમાં સૌપ્રથમ પૃથ્વી કોનો પુત્ર હતો એટલે એના વંશ વિશે, એના દાદા વિશે, એના પિતા વિશે થોડુંક વર્ણન કરેલું હતું કે સ્વયંભુ નામના મનુના વંશમાં. ફરીથી આપણે એકવાર અનુવાદ જોઈ લઈએ, પછી આગળનો અનુવાદ જે બાકી છે એને સમજાવું અને અનુવાદ લખાવતો પણ રહેશે. તો સૌપ્રથમ પહેલા ફકરાનો આપણે અનુવાદ લઈએ. સ્વયંભુવ નામના મનુના વંશમાં અંગ નામનો રાજા થઈ ગયો. તે દયાળુ અને ધર્મનિષ્ઠ હતો. તેને મેન નામનો પુત્ર થયો. તે ક્રૂર અને અધર્મમાં રચ્યો રહેનાર હતો. તેણે યજ્ઞ, દાન વગેરે સત્કર્મનો નિષેધ કર્યો, દુર્જનોનો સત્કાર કર્યો અને સજ્જનોને અપમાનિત કર્યા હતા. પરિણામે ચોર વગેરેની પ્રવૃત્તિ બધે જ પ્રવર્તી રહી હતી. સજ્જનોના ધન અને ધાન્ય દુર્જનોએ ચોરી લીધું હતું. યજ્ઞ કર્મના અભાવે દુષ્કાળ પ્રવર્ત્યો હતો. ધરતી યજ્ઞદાન રહિત અને ધર્મ વિહોણી બની ગઈ. આ પ્રમાણે જે વાત થઈ કે જેના કારણે જે અંગ નામનો રાજા તો સારો હતો, દયાળુ હતો, ધર્મનિષ્ઠ હતો, પણ પુત્ર વેન સારો ન હતો અને એના કારણે યજ્ઞ, દાન આ બધી પ્રવૃત્તિ બંધ થઈ ગઈ. ધરતી આખી ધર્મ વિહોણી બની ગઈ. એના પછી આવી ખરાબ પરિસ્થિતિમાં પ્રજાના રક્ષણ માટે કોણ આવ્યું? ઋષિ મુનિઓ આવ્યા. જો એ રાજા પૃથ્વી પર રહેલા પ્રજાનું રક્ષણ ન કરી શકે તો એના માટે પ્રજાના રક્ષણ માટે ઋષિઓને આગળ આવવું પડે. અને જો ઋષિઓ આગળ ના આવે તો ધર્મ પુરુષો જે પણ છે એને આગળ આવવું પડે, જેથી કરીને ધર્મનું રક્ષણ કરી શકાય. ચલો આગળના ફકરામાં જોઈએ. તો આગળના ફકરામાં એક વાક્ય મેં તમને સમજાવ્યું કે જ્યાં પૃથ્વીને રાજગાદી પર બેસાડ્યો. આ ખરાબ પરિસ્થિતિમાં પ્રજાના રક્ષણ માટે ઋષિઓ પ્રવૃત્ત થયા. તેમણે મેનને દંડિત કર્યો અને મારી નાખ્યો.
ત્યાર પછી ઋષિઓએ તેના પૃથુ નામના પુત્રને રાજગાદી પર બેસાડ્યો. હવે આપણે આગળ એનો અનુવાદ જોઈએ. પૃથુ દયાળુ ધાર્મિક ચ આશિત. ભાઈ પૃથુના જેવો દયાળુ અને ધર્મનિષ્ઠ કોણ હતો? અંગ નામનો રાજા. તેના પિતામાં એના દાદા હતા, એવા પિતા એવા ન હતા. પણ પૃથુ દયાળુ ધાર્મિક ચ આશિત. પૃથુ કેવો હતો? દયાળુ અને ધાર્મિક હતો અથવા ધર્મનિષ્ઠ હતો, ધર્મમાં માનવાવાળો હતો. વેનસ્ય શાસને, વેનના શાસનમાં પીડિત પ્રજા, પીડાયેલી પ્રજા અથવા પીડાયેલા પ્રજાજનો અભિષિક્તમ તમ ધાર્મિકમ પૃથુમાં, અભિષિક્તમ તમ ધાર્મિકમ પૃથુમાં. પૃથુ કેવો ત્યાં? તો અભિષિક્તમ એટલે અભિષેક પામેલા. રાજા તરીકે જે જાહેરાત કરવામાં આવે ને કે આને રાજા બનાવવામાં આવશે, પછી એક પ્રકારે એનો અભિષેક જલ અભિષેક કરવામાં આવે. તમે ક્યાંક કોઈ ઇતિહાસ જોયા હોય અથવા બાહુબલી તમે પિક્ચર જોઈ જ હશે, તો એમાં તમે એક રાજા જ્યારે બનાવવામાં આવે છે ત્યારે એની સંપૂર્ણની વિધિ કઈ રીતની હોય છે એ આપણને બતાવેલી છે. અને શબ્દો પણ સંસ્કૃતમાં જ આપેલા છે કે કઈ રીતે ત્યાં દરેકે રાજાનું સન્માન કરવાનું હોય છે, પછી જળ અભિષેક દ્વારા એ રાજાને સ્થાપિત કરવાનું હોય છે. તો જળ અહીંયા અભિષેક પામેલા તે ધાર્મિક પૃથુમાં, પૃથ્વીની પાસે ઉપસ્થુ, ઉપસ્થુ એટલે પાસે હાજર થયા, પ્રસ્થાપિત થયા. કોણ? કે જે વેનના શાસનમાં જે પ્રજા પીડાયેલી હતી, કેમ કે યજ્ઞ કર્મના અભાવે આમે દુષ્કાળ થયો હતો, દુષ્કાળમાં ભિક્ષા મળે એમ ના હતી, એટલે પ્રજા બહુ પીડાયેલી હતી. તો એ પીડાયેલી પ્રજા એને એમ થઈ કે હવે આ ધાર્મિક એક રાજા પૃથ્વી છે તો એ આપણું રક્ષણ કરશે, એટલે અભિષેક પગલાથી ધાર્મિક પૃથ્વીની પાસે પ્રસ્થાપિત થયા અથવા કે ઉપસ્થિત થયા, હાજર થયા. આગળ ક્ષુધાર્તાયાઃ પ્રજાયાઃ પરિપાલનાય ધાન્યમ અપેક્ષિતમ આસિત. ક્ષુધાર્તાયાઃ, ક્ષુધા એટલે ભૂખ, આર્ત દુઃખ, પીડા, ભૂખથી પીડાયેલી પ્રજાયાઃ, પ્રજાના, ભૂખથી પીડાયેલી પ્રજાના પરિપાલનાય, પૂર્ણપણે પાલન માટે ધાન્યમ અપેક્ષિતમ આસિત. ધાન્યની અપેક્ષા હતી, ધાન્યની જરૂર હતી. કેમ કે ભૂખથી પીડાયેલી જે પ્રજા હતી એના માટે ધાન્ય બહુ જરૂરી હતું, કેમ કે દુષ્કાળ પડ્યો હતો, ધાન્ય હતું નહીં. અને જો એ પ્રજાઓની ભૂખ જે છે એ જ એમની મોટી પીડા છે અને એના માટે ધાન્ય જરૂરી હતું. તો હવે ધાન્યની જરૂર હતી એટલે ધાન્ય માટે ત્યાં પૃથ્વીએ સૌપ્રથમ પહેલા કહેવાય કે પહેલો જે રાજા સૌપ્રથમ કે જે અન્નની પ્રાપ્તિ કરાવનાર પહેલો રાજા છે, તો એને કયું કાર્ય કર્યું કે જેનાથી અન્નની પ્રાપ્તિ થઈ? ભૂતલમ યજ્ઞદાન રહિતમ નિધર્મમ ચ આસિત. ધરતી કેવી થઈ ગઈ હતી? યજ્ઞદાન રહિત, યજ્ઞદાન વિનાની, રહિત અને નિધર્મમ ચ આસિત, અને ધર્મ વિહોણી, ધર્મ વિનાની, ધર્મ વિહોણી હતી. ભૂખથી પીડાયેલી પ્રજાના પૂર્ણપણે પાલન માટે ધાન્યની અપેક્ષા હતી. તો ધાન્ય મેળવવા માટે ધરતીની જરૂર પડે, એટલે ધરતી પણ કેવી હતી? યજ્ઞદાન રહિત અને ધર્મ વિહોણી હતી. તાદૃશમ ભૂતલમ, તાદૃશમ તેવું અથવા તેવી, ભૂતલમ એટલે ધરતી થાય, તો તેવી ધરતીને દૃષ્ટવા, સંબંધ ભૂતપૃતનનો રૂપ, દૃષ્ટવા એટલે જોઈને, તેવી ધરતીને જોઈને પૃથુ તમ દગ્ધમ, એના અહીંયા કોઈ શબ્દ એવો દુગ્ધુમ નથી કહ્યું, દુગ્ધમ નહીં, દગ્ધુમ. દગ્ધુમ હેતુઅર્થ પુદન પ્રમાણેનો અર્થ એવો થાય, દગ્ધુમ એટલે બાળી નાખવા માટે, બાળવા માટે. તેવી ધરતીને જોઈને પૃથુ તમ દગ્ધુમ, તેને બાળી નાખવા માટે
ઉદ્યત અભવત. ઉદ્યત અભવત એટલે તૈયાર થયો. કોણ? પૃથુરાજા. પૃથુરાજા ત્યાં ધરતીને બાળવા માટે તૈયાર થયો, કેમ કે યજ્ઞદાન રહિત અને ધર્મ વિહોણી હતી, એટલે તેને બાળવા માટે તૈયાર થયો. તતઃ પછી ઇયંભુ આ ધરતી ગોરૂપમ આસ્થાય, ગાયનું રૂપ, આસ્થાય એટલે લઈને, ગાયનું રૂપ લઈને, પલાયિતુમ ઉદ્યતા, પલાયિતુમ એટલે નાસી જવું, નાસી જવા માટે ઉદ્યતા તત્પર બની. પછી આ ધરતી, ધરતી ખબર કે બાળવા માટે તૈયાર થયો પૃથુ, એટલે પછી આ ધરતી ગાયનું રૂપ લઈને, હવે આ ગાયનું રૂપ લઈને એનો એક રૂપક છે, એ મારે તમને આગળ સમજાવવાનું, તમને સમજાવવાનું કે કઈ રીતે ગાયનું રૂપ લઈને એનું એક રૂપક આપ્યું. એટલે ગાયનું રૂપ લઈને નાસી જવા તત્પર થઈ. પૃથુતસ્યઃ પૃષ્ઠત અનુગતઃ, પૃથુતસ્યઃ પૃથુ તેની, અનુ પૃષ્ઠત એટલે પાછળ, અનુગત એટલે ગયો, તેની પાછળ ગયો. પેલે ત્યાં નાસી, ધરતી ત્યાં ગાયનું રૂપ લઈ નાસી જવા માટે તત્પર થઈ, એટલે પૃથુ તેની પાછળ ગયો. એને બાળવા માટે ક્યાંય તૈયાર થયો તો એ એની પાછળ ગયો. હવે આગળ અંતે છેવટે એક દેશે સ્થિતવા, એક સ્થાન પર, સ્થિતવા એટલે ઊભી રહીને, એક સ્થાન પર ઊભી રહીને. કોણ? ગાયના રૂપે રહેલી ધરતી, એ ધરતી એક સ્થાન પર ઊભી રહીને. કેમ કરોમી ઇતિ, પ્રશ્ન કરે છે. કેમ કરોમી, હું શું કરું? ઇતિ એમ ભૂમિ અબ્રવીત, એમ ધરતી, અબ્રવીત એટલે બોલી, એમ ધરતી બોલી. છેવટે એક સ્થાનમાં ઊભી રહી, એક સ્થાન પર ઊભી રહીને હું શું કરું? એમ ધરતી બોલી. પૃથુ અપી સ્થાવરસ્ય ચરસ્ય ચ ઈપ્સિતમ દેહી ઇતિ તામ્ર અબ્રવીત. પૃથ્વીએ પણ સામે કહ્યું, ધરતીએ કહ્યું કે હું શું કરું? તો પૃથ્વીએ ત્યાં શું કહ્યું? પૃથુઃ અપી, પૃથ્વીએ પણ સ્થાવરસ્ય ચરસ્ય ચ, સ્થાવર એટલે સ્થાવરને, સ્થાવર કોને કહેવાય? વૃક્ષ વગેરે જે હોય ને એક જગ્યા પર ઊભા હોય તે, તો સ્થાવરને, અને ચરસ્ય, ચર એટલે ફરવું, ફરતાને, તો ફરતું કોણ? મનુષ્ય વગેરે, મનુષ્ય વગેરે એટલે કે ફરતાને. ઈપ્સિતમ દેહી, ઈપ્સિતમ એટલે ઇષ્ટ, ઈચ્છેલું જે હોય તે, દેહી એટલે આપજે. પૃથ્વીએ પણ શું કહ્યું? પૃથ્વીએ પણ સ્થાવરને એટલે કે વૃક્ષ વગેરેને, ફરતાને એટલે કે મનુષ્ય વગેરેને, ઈચ્છિત ઈચ્છેલું વસ્તુ અથવા ઇષ્ટ વસ્તુ આપજે. ઇતિ તામ અબ્રવીત, એમ તેને અબ્રવીત એટલે કહ્યું, એમ તેને કહ્યું અથવા એમ તે બોલ્યો. આગળ ભૂ તથાસ્તુ, તથાસ્તુ, તથા એટલે તેમ, અસ્તુ એટલે થાઓ, તેમ થાઓ. ભૂ એટલે ધરતી, ધરતી. તથાસ્તુ એટલે ભલે તેમ થાઓ. ઇતિ યુક્તવાહ, ઇતિ યુક્તવાહ એમ બોલીને, તત્રેવ સ્થિતા, તત્રેવ, તત્રેવ ત્યાં જ, સ્થિતા એટલે ઊભી રહી. ભૂમિએ કહ્યું ભલે તમે કહો તેમ, ભલે તેમ થાઓ, એમ બોલીને ત્યાં ઊભી રહી. તામ ગોરૂપામ તે ગાય રૂપી રહેલી, સ્થિતા એટલે રહેલી, તે ગાય રૂપે રહેલી ભૂમિમાં, ધરતીને, પૃથુઃ દુદોહ, દુદોહ પરોક્ષ ભૂતકાળનું ત્યાં ક્રિયાપદ છે. દુદોહ એટલે દોહી, કોને દોહી? પૃથ્વીએ દોહી. એટલે આનો એક રૂપક પ્રમાણે આપણે અર્થ કે હજુ આગળ સમજવાનો, એને સંદેશ આપેલો છે. એટલે પૃથ્વીએ ખેતી કામ સૌપ્રથમ પહેલા એને કરેલું કે જે ભૂખથી પીડાયેલી પ્રજાનું રક્ષણ કરવું હોય તો ધરતીને બાળવી પડે, એટલે ટૂંકમાં હવે એને ખેતી કામ પ્રમાણે એનું ખેડાણ કરવું પડે. ધરતી કહ્યું ભલે તમે જે ઈચ્છો એ પ્રમાણે કે બધાને હું ઈચ્છિત વસ્તુ આપીશ,
મહેનત પરિશ્રમથી જેને જે પ્રાપ્ત થશે બધું ત્યાંને જે મહેનત છે એ પ્રમાણે આપીશ. અને આ પછી એનું ખેડાણ કરવામાં એટલે ગાય રૂપે રહેલી ધરતીને પૃથ્વીએ દોહી એટલે એનું ખેડાણ કામ કરે. અશ્મિને દોહન કર્મણી આ દોહવાના કર્મની એટલે આ દોહવાના કર્મમાં અનરૂપમ પ્રભુતમ દુગ્ધમ અનરૂપી પ્રભુતમ એટલે પુષ્કળ દુગ્ધમ એટલે દૂધ પુષ્કળ દૂધની પ્રાપ્તમ એટલે પ્રાપ્ત થઈ પુષ્કળ દૂધની પ્રાપ્તિ થઈ. તેન અન્યેન તે અન્નથી પૃથુના પ્રજા પૃથ્વીએ પ્રજાનું સંરક્ષિતા અનુરંજિતાશ્ચ સંરક્ષિતા એટલે રક્ષણ કર્યું, અનુરંજિતા એટલે કે મનોરંજન કર્યું. તે અન્વયે જે પ્રમાણે દોહવાની ક્રિયા એટલે કે ખેતી કામ કરીને દૂધની પ્રાપ્તિ થઈ એટલે કે અનાજની પ્રાપ્તિ થઈ. હવે એ જ અનાજ વડે પૃથ્વીએ પ્રજાનું રક્ષણ કર્યું કેમ કે પ્રજા અનાજથી જ ભૂખી હતી, બીજું કંઈ જ જરૂર નથી. એમને દુષ્કાળ પડ્યો હતો, કંઈ જ અનાજ ક્યાંય પણ ભિક્ષામાં પણ મળતું ન હતું. અને એ અનાજ જ્યારે એમને મળે છે ત્યારે આ પ્રમાણે પૃથ્વીએ જે દોહવાની ક્રિયાને ખેતી કામ કરીને સૌપ્રથમ પહેલી વખત જેને અનાજની ઉત્પત્તિ કરીને પ્રજાઓને આપે છે એમનું રક્ષણ કર્યું અને તેના વડે તેમણે એમને મનોરંજન કર્યું. ચલો ફરીથી આપણો કરવો જરૂરી છે અનુવાદ માટે. ફરીથી એકવાર બોલી જો અને લખાઈ દો. પાઠ્યપુસ્તકમાં અંદર સંસ્કૃત શબ્દોમાં જ ધ્યાન હોવું જોઈએ, એમાં ધ્યાન આપો જેથી કરીને વધારે સમજાય. આ ખરાબ પરિસ્થિતિમાં પ્રજાના રક્ષણ માટે ઋષિઓ પ્રવૃત્ત થયા. તેમણે વેદને દંડિત કર્યો અને મારી નાખ્યો. ત્યાર પછી ઋષિઓએ તેના પૃથુ નામના પુત્રને રાજગાદી પર બેસાડ્યો. પૃથુ દયાળુ અને ધાર્મિક હતો. વેદના શાસનમાં પીડાયેલી પ્રજા અભિષેક પામેલા તે ધાર્મિક પૃથુની પાસે ઉપસ્થિત થયા. ભૂખથી પીડાયેલી પ્રજાના પૂર્ણપણે પાલન માટે ધાન્યની અપેક્ષા હતી. ધરતી યજ્ઞદાન રહિત અને ધર્મ વિહોણી હતી. તેવી ધરતીને જોઈને પૃથુ તેને બાળવા માટે તૈયાર થયો. પછી આ ધરતી ગાયનું રૂપ લઈને નાસી જવા તત્પર બની પૃથુ તેની પાછળ ગયો. છેવટે એક સ્થાન પર ઊભી રહીને હું શું કરું એમ ધરતી બોલી. પૃથુ પણ સ્થાવરને એટલે વૃક્ષ વગેરેને અને ફરતાને મનુષ્ય વગેરેને ઇષ્ટ વસ્તુ આપજે એમ તેને કહ્યું. ધરતી ભલે તેમ થાઓ એમ કહીને ત્યાં જ ઊભી રહી. તે ગાય રૂપી રહેલી ધરતીને પૃથ્વીએ દોહી. આ દોહવાના કર્મમાં અનુરૂપી પુષ્કળ દૂધ પ્રાપ્ત થયું. તે અન્ન વડે પૃથ્વીએ પ્રજાનું રક્ષણ કર્યું અને મનોરંજન કર્યું. તો અનુવાદ બીજા ફકરામાં લખી દઈએ. આ ખરાબ પરિસ્થિતિમાં પ્રજાના રક્ષણ માટે ઋષિઓ પ્રવૃત્ત થયા. તેમણે વેદને દંડિત કર્યો અને મારી નાખ્યો. ત્યાર પછી ઋષિઓએ તેના
બેસાડ્યો. પૃથુ દયાળુ અને ધાર્મિક હતો. અને ધાર્મિક હતો. વેરના શાસનમાં પીડાયેલી પ્રજા અભિષેક પામેલા તે ધાર્મિક પૃથુ પૃથુની પાસે ઉપસ્થિત થઈ. વેદના શાસનમાં પીડાયેલી પ્રજા અથવા ત્યાં લખો કે પીડાયેલા પ્રજાજનો ઉપસ્થિત થયા અથવા પીડાયેલી પ્રજા ઉપસ્થિત થઈ. અભિષેક પામેલા તે ધાર્મિક પૃથુની પાસે ઉપસ્થિત થઈ. આગળ ભૂખથી પીડાયેલી પ્રજાના પૂર્ણપણે પાલન માટે ધાન્યની અપેક્ષા હતી. ધરતી યજ્ઞ દાન રહિત અને ધર્મ વિહોણી હતી. તેવી ધરતીને જોઈને પૃથુ તેને બાળવા તૈયાર થયો. પછી આ ધરતી ગાયનું રૂપ લઈને નાસી જવા તત્પર થઈ. પૃથુ તેની પાછળ ગયો. છેવટે એક સ્થાનમાં ઊભી રહી. રહીને હું શું કરું? હવે એનો પ્રશ્ન છે હું શું કરું? એમ ધરતી બોલી. પૃથુ પણ સ્થાવર એટલે એનો અર્થ થશે વૃક્ષ વગેરેને અને ફરતા એટલે કે મનુષ્ય વગેરેને ઇષ્ટ વસ્તુ આપજે એમ તેને કહ્યું. ધરતી ભલે તેમ થાવું
ત્યાં જ ઊભી રહી એમ કહીને ત્યાં જ ઊભી રહી તે ગાય રૂપી રહેલી ધરતીને પૃથ્વીએ દોહી આ દોહવાના કર્મમાં અન્નરૂપી પુષ્કળ દૂધ પ્રાપ્ત થયું. આ દોહાના કર્મ અન્નરૂપી પુષ્કળ દૂધ પ્રાપ્ત થયું. તે અન્ન વડે પૃથ્વીએ પ્રજાનું રક્ષણ કર્યું અને તેમનું મનોરંજન કર્યું. અહીંયા બીજો ફકરો જે મહત્વનો છે અનુવાદ માટે અહીંયા આપણે આ પૂર્ણ કરીએ છીએ. એટલે જે પ્રમાણે શબ્દો છે શબ્દો કોઈ અઘરા આપેલા નથી પણ જે રીતે તમને સમજાયું એ રીતે અહીંયા એક જે ખરાબ પરિસ્થિતિમાં ઋષિઓ જ્યારે પ્રવૃત્ત થયા વેરને દંડિત કર્યો, મારી નાખ્યો, પૃથ્વી નામના પુત્રને રાજગાદી પર બેસાડ્યો. એ પૃથ્વી કેવો હતો કે દયાળુ અને ધાર્મિક હતો. વેરના શાસન કરેલી પ્રજા જ્યારે રાજા પાસે જાય એ ખરાબ જે પરિસ્થિતિ છે તો કેવી ખરાબ પરિસ્થિતિ હતી કે ભૂખથી પીડાયેલી હતી અને એના માટે ધાન્યની જરૂર હતી. એટલે ધરતી પણ યજ્ઞદાન રહિત ધર્મ વિરોધી બની ગઈ હતી. પછી એને બાળવા માટે તૈયાર થયા એટલે ધરતી ગાયનું રૂપ લઈને નાસી જવા તત્પર બની. પૃથ્વી તેની પાછળ ગયો એટલે એક સ્થાન ઊભી રહીને તેને પ્રશ્ન કર્યો, હું શું કરું? એટલે પૃથ્વીએ શું કહ્યું કે દરેકને ત્યાં ઈષ્ટ વસ્તુ આપજે. અને ધરતી ભલે તેમ થાવ એમ કહીને જ્યારે ઊભી રહી એટલે તે જ ગાય ઊભી રહી ધરતી. આ રૂપક છે એક સમજજો પાછા. ધરતી પૃથ્વીએ દોઈ ધરતીનું ખેડાણ કર્યું અને આ દોવાના કર્મ જે ખેતી કામમાં અનુરૂપી જે પુષ્કળ જે દૂધ પ્રાપ્ત થયું તે અન્ન વડે પૃથ્વીએ પ્રજાનું રક્ષણ કર્યું અને એમનું મનોરંજન કર્યું. અનુવાદ બીજા ફકરાનો લખાઈ જાય પછી આજે આપણે એને તૈયાર પણ કરી દેવાનું. ચલો હવે આગળ ત્રીજો ફકરો. હવે આગળ જોઈએ. એવં પ્રકારકમ આવા પ્રકારનું પૃથુચરિતમ પુરાણેષુ વર્ણિતમ અસ્તિ. શેમાં વર્ણવેલું છે? પૃથુચરિત પુરાણેષુ એટલે પુરાણોમાં વર્ણવેલું છે. આવા પ્રકારનું એટલે આપણે જે સમજી ગયા ને કે જે સ્વયંભૂ નામ જે મનુના વંશમાં અંગ નામનો રાજા એનો પુત્ર પૃથ્વીએ જે પ્રમાણે સૌપ્રથમ પહેલા ખેતી કરીને જે અન્નનું ઉત્પાદન કર્યું અને દરેકનું રક્ષણ કરીને એમનું મનોરંજન પણ કર્યું. આ પ્રકારનું પુરાણોમાં પૃથ્વીનું જીવન એનું ચરિત્ર વર્ણવવામાં આવેલું છે. એવા પ્રકારકમ આવા પ્રકારનું પૃથુચરિતમ પુરાણેષુ પૃથુનું ચરિત્ર પુરાણોમાં વર્ણિતમ અસ્તિ વર્ણવેલું છે. વસ્તુતઃ જે રૂપક પ્રમાણ આપણે સમજવાનું છે ને એને ધ્યાન આપો. વસ્તુતઃ એટલે હકીકતમાં તો ઇદમ એકમ રૂપકમ અસ્તિ એક પ્રકારનું આ રૂપક જ છે. તમે ધોરણ 10 માં છઠ્ઠું પાઠ છઠ્ઠો પાઠ કાષ્ટખંડ જે તમે સમજી ગયા હતા. મેં તમને પહેલા કહ્યું કે જે કાષ્ટખંડમાં તમે જે રૂપક પ્રમાણ સમજી ગયા કે લાકડાના ટુકડાના માટે જે 4 વિઘ્નો આવે સમુદ્રમાં ના પહોંચી શકે એમ માણસના જીવનમાં 4 વિઘ્નો આવે તો એ સાચા સંસારને પ્રાપ્ત કરતો નથી. તો અહીંયા ગાયની અને ધરતીની બંનેની એક સમાન જે વાત થઈ અભેદનું વર્ણન આવશે. આપણે અલંકાર હું સમજાઈશ તમને એમાં રૂપક અલંકાર આવે અભેદનું વર્ણન આપેલું હોય. બંને સમાન પણ વર્ણનમાં કોઈ ભેદ હોવો જોઈએ નહીં.
તો હવે રૂપક પ્રમાણે આપણે એને સમજી લઈએ. વસ્તુતઃ ઇદમ એકમ, હકીકતમાં આ એક રૂપક છે. તદનુસારમ, તે પ્રમાણે રાજા ગોપાલ, ભૂતલમ ગૌ એટલે કે ધરતી ગાય, દોહનમ કૃષિ કર્મ, દોહાની ક્રિયા એટલે ખેતી કામ, દુગ્ધમ ચ અન્નમ અસ્તિ અને દૂધ અન્ન છે. આ રૂપક સમજાયું. રાજા ગોપાલ, જે રાજા ધરતીને ખેતી કામ કરીને અન્નની ઉત્પત્તિ કરે, એમ ગોપાળ ગાયને દોહીને દૂધની પ્રાપ્તિ કરે છે. બેયમાં સમાન છે, સમાન અભેદ વર્ણ, કોઈ જાતનો ભેદ એમાં નથી. તો રાજા કોણ છે? ગોપાળ. ધરતીને ગાય, ધરતી ગાય, દોહની ક્રિયા ખેતી કામ, દૂધ એ અન્ન છે. અર્થાત એટલે એનો ટૂંકમાં એનો અર્થ એવો થાય, પૃથુ રૂપઃ ગોપાલઃ વૃતલ રૂપં ગામ કૃષિ કર્મણા દૂધોહ. અર્થાત પૃથુરૂપી ગોપાલ, ગોપાલે ગોવાળે અથવા ગોવાળ કે ગોપાલ જે ગાયનું રક્ષણ કરનાર હોય, ગાયો જેની પાસે ઘણી છે અને ગાયોનું જે રક્ષણ કરે છે, એમાંથી જેની પાસે દૂધનું ઉત્પાદન કરે છે એને આપણે ગોપાલન કહીએ છીએ. તો ગોપાલ અને અથવા ગોવાળ કહીએ છીએ. તો ગોપાલ, પૃથુરૂપી ગોપાળ, ભૂતલ રૂપમ ગામ, ગૌનો મૂળ શબ્દ ગૌ, ગૌમાં દ્વિતીય વિભક્તિ પ્રમાણે ગામ એટલે ગાયને, ધરતી રૂપી ગાયને, કૃષિ કર્મણા એટલે કે ખેતી કામ કરીને દૂધોહ, એ શબ્દ પહેલા આવી ગયો. દૂધોહ એટલે દોહી, દોહી હતી, પરોક્ષ ભૂતકાળનું ક્રિયાપદ છે. દૂધોહ એટલે દોહી હતી. અસ્મિન દોહન કર્મણિ, આ દોહના કર્મમાં અન્નરૂપમ દુગ્ધમ ચ પ્રાપ્તવાન, અન્નરૂપી દૂધની પ્રાપ્તિ થઈ. જે આ દોહન ક્રિયા જે અમે કરી એ પ્રમાણે અન્નરૂપી દૂધની પ્રાપ્તિ થઈ. હજુ આપણે એક રૂપકનો સંદેશ આગળ સમજવાનો છે એટલે આપણને આનો ખ્યાલ આવશે. ચલો એકવાર એને જોઈ લઈએ આપણે અનુવાદ. આવા પ્રકારનું પૃથુચરિત પુરાણમાં વર્ણવેલું છે. હકીકતમાં તો આ એક રૂપક છે. તે પ્રમાણે રાજા ગોપાળ, ધરતી ગાય, દોહાની ક્રિયા ખેતી કામ અને દૂધ અન્ન છે. અર્થાત પૃથુરૂપી ગોપાલે ધરતીરૂપી ગાયને ખેતી કામ કરીને દોઈ હતી અને આ દોહાના કર્મમાં અન્નરૂપી દૂધની પ્રાપ્તિ થઈ હતી. ચલો પહેલા આપણે એનો અનુવાદ લખી દઈએ, પછી એનો જે સંદેશ છે એને આપણે પ્રાપ્ત કરવાનો છે કે આપણે હકીકતમાં આપણા જીવનમાં આપણે ધરતીની રક્ષા આપણે કરવી જોઈએ એના વિશેનો એક રૂપક પ્રમાણેનો સંદેશ આપેલો છે. આગળના ફકરાનો અનુવાદ. આવા પ્રકારનું પૃથુચરિત પુરાણમાં વર્ણવેલું છે.
હકીકતમાં આ એક રૂપક છે, આ એક રૂપક છે. તે પ્રમાણે રાજા ગોપાળ ધરતી ગાય દોહાની ક્રિયા ખેતી કામ અને દૂધ અન્ન છે. અર્થાત પૃથુરૂપી ગોપાલ ધરતીરૂપી ગાયને ખેતી કામ કરીને દોઈ હતી. અને આ દોહવાના કર્મમાં અનુરૂપી દૂધની પ્રાપ્તિ થઈ. અહીંયા આપણે આ પૂરો કરીએ. હવે આપણે સંદેશ જોઈ લઈએ. તો આગળ સંદેશની વાત કરીએ કે આ જે સ્નેહ પ્રકારનું આ પુરાણમાં જે વર્ણવેલું છે એ તો આપણે જોઈ લીધું. આવા પ્રકારનું હતું. હવે હકીકતમાં તો આ એક રૂપક છે. રાજા ગોપાલ છે, એટલે કે ગોપાળ ગાયને દોવાની ક્રિયાથી દૂધની પ્રાપ્તિ કરે, એમ રાજા ધરતીને ખેતી કામ કરીને અન્નની ઉત્પત્તિ કરે છે. એ રીતે આપણે એમાંથી સંદેશ કે ગાયનું રક્ષણ કરનાર ગોપાલ કયા સમયે દૂધની પ્રાપ્તિ કરે અને શું એનું રક્ષણ કરે એને સમજો. એટલે ધરતીનું રક્ષણ કરનાર જે પોતે રાજા અથવા આપણે બધા જ પ્રજાજનો એને એ મહત્વ સમજો. એટલે હવે એનો સંદેશ પ્રાપ્ત કરીએ. અસ્ય રૂપકસ્ય અયમ સંદેશ. આ રૂપકનો આ સંદેશ છે. યથા ગોપાલ, જેમ ગોપાલ સ્વકીયમ ગામ, પોતાની ગામ દ્વિતીય ભક્તિ પ્રમાણે ગાયને પ્રેમણા, પ્રેમથી તૃતીય ભક્તિ પ્રમાણે પ્રેમણા એટલે પ્રેમથી પરિપાલે હતી, પાળે છે. જેમ ગોપાલ, હવે ગાય વિશે સમજીએ. જેમ ગોપાલ પોતાની ગાયને પ્રેમથી પાળે છે, પરિપાલિતામાં ચ, અને પરિપાલિતા એટલે પૂર્ણપણે પાળવામાં આવેલી ગામ ગાયને અસો તે પ્રાતઃ સાયં ચ ઇતિ, તે સવાર પ્રાતઃ સવાર, સાયં સાંજ, સવાર સાંજ, ઇતિ એમ નિયત કાલમ નિયત પરિમાણ, ચોક્કસ નિયત કાલમ એટલે ચોક્કસ સમય, નિયત સમય, નિયત પરિમાણ ચોક્કસ પ્રમાણમાં દોગધી એટલે દોહે છે. કોની વાત કરીએ આપણે? ગોપાળની. જેમ ગોપાળ પોતાની ગાયને પ્રેમથી પાળે છે અને પૂર્ણપણે પાળવામાં આવેલી તે ગાયને સવાર અને સાંજ એમ ચોક્કસ સમય ચોક્કસ પ્રમાણમાં દોવે છે. તથા તેમ યથા તથા જેમ તેમ તેમ રાજા આપી, રાજાએ પણ સ્વકીયમ ભૂતલ પોતાની ધરતીને પ્રેમણા પરિપાલયત, પ્રેમથી પરિપાલયત એટલે પાળવી જોઈએ. આગળ શબ્દ શું? ક્રિયાપદ પરિપાલયતી એટલે પાળે છે, વર્તમાન કાળનું ક્રિયાપદ. અને પરિપાલયત એટલે વિદ્યાર્થીનું ક્રિયાપદ પાળવી જોઈએ. પરિપાલિતામાં ચ અને પૂર્ણપણે પાળવામાં આવેલી ભૂતલ ધરતીને
असौ तेणे शरदी वर्षायाम सप्तमी विभक्ति प्रमाणे शरदी वर्षायाम એટલે શરદ ઋતુમાં અને વર્ષા ઋતુમાં ચૈતી એમ નિયત કાલમ નિયત પરિમાણમ ચ ચોક્કસ સમયે અને ચોક્કસ પ્રમાણમાં દુહ્યાત દોહવી જોઈએ વિદ્યાર્થીનું ક્રિયાપદ છે વિદ્યાર્થ અને પુરુષ એક વચનમાં એટલે તેને રાજાએ દોહવી જોઈએ વિદ્યાર્થીનો ઉપયોગ થાય ને આમ કરવું જોઈએ આમ ન કરવું જોઈએ એટલે એ રીતે ત્યાં દોહવી જોઈએ એવમેવ આમાં જો કૃષિ કર્મણી પ્રવૃત્તાઃ પ્રજા ખેતી કામમાં પ્રવૃત્ત થઈને પ્રજાએ અપી પણ ભૂતલમ ધરતીને તથૈવ પરિપાલનેયો તેવી જ રીતે એ પ્રમાણે ધરતીનું તેવી રીતે તથા એવ તેવી જ રીતે પરિપાલયો એટલે પાલન કરવું જોઈએ પરિપાલયત એક વચન પરિપાલયેયુ બહુવચન વિદ્યાર્થીના ક્રિયાપદો પાળવી જોઈએ પ્રજાઓએ એને પાલન કરવું જોઈએ અથવા પાળવી જોઈએ આગળ પરિપાલિતમ ચ અને પૂર્ણપણે પાળવામાં આવેલી ભૂતલમ ધરતીને નિયત કાલમ નિયત પરિમાણ ચ દુહ્યુ બહુવચન દુહ્યાતનું બહુવચન દુહ્યુ એટલે દોહવી જોઈએ ચોક્કસ સમય અને ચોક્કસ પ્રમાણમાં દોહવી જોઈએ ઇતિ એમ યતોહિ કેમ કે હવે આને આપણે સમજવા માટે બે શ્લોક છે જે બાકી છે એને સમજવાના છે અને આગળનો સ્વાધ્યાય સમજવાનો છે એટલે આપણે બે શ્લોક અત્યારે બાકી રાખીએ આ ફકરો બરાબર સમજાઈને અનુવાદ લખાઈ ગયો હવે જોઈએ ફરીથી એકવાર સમજાઈ ગયો અને સંદેશ શું કહેવા માંગે છે કે જો જેમ ગોપાળ પોતાની ગાયને પ્રેમથી ગોવાળ હોય ગાયનું રક્ષણ કરનાર છે એ ગોવાળ ગાયને પ્રેમથી પાળે અને પ્રેમથી પાળેલી એ ગાયને સવાર અને સાંજ એમ બે સમય એટલે એનો એક સમય છે કે સવાર અને સાંજ આ સમય અને ચોક્કસ પ્રમાણમાં દોહે એમ રાજાએ પણ ધરતીને દોહવા એટલે ધરતીને ખેતી કામ કરવા માટે શું કરવું પડે ચોક્કસ સમય કયો છે એનો શરદ ઋતુ વર્ષા ઋતુ અને પછી આવે શરદ ઋતુ એ બે જ સમયમાં અને ચોક્કસ પ્રમાણમાં અન્ન પ્રાપ્ત કરવું જોઈએ એમ પ્રજાઓએ પણ પાલન કરવું જોઈએ પ્રજાઓએ પણ ધરતીને એક પ્રમાણે ચોક્કસ સમય ચોક્કસ પ્રમાણમાં એનું ખેડાણ કરવું જોઈએ હવે સમજાવો ગાયને દોહવાનો સમય બે સમય જોઈએ ને સવાર અને સાંજ ગમે ત્યારે ઈચ્છા પડે ત્યારે ગાય થોડી દોવાય છે ગોવાળ સવાર અને સાંજ દોહે સવાર દોહે પછી છેક સાંજે પછી આખી રાત જતી રહે સુધી સવાર એનો એક સમય હોય ચોક્કસ સમય હોવો જોઈએ તો જ ચોક્કસ પ્રમાણમાં આપણને એટલું એનું દૂધ મળે ગમે ત્યારે દોવાની ક્રિયા કરીએ તો દૂધ મળતું નથી એમ ધરતીનું ખેડાણ કરવા માટે તમે ગમે ત્યારે ચલો ઉનાળામાં વાવી દઈએ અત્યારે નવરાય એમ ના હોય વર્ષા ઋતુમાં એટલે કે જે વર્ષાની શરૂઆત થાય વરસાદની શરૂઆત થાય એને વર્ષા ઋતુ કહેવાય અને એ વર્ષા ઋતુ પછી આવે શરદ ઋતુ ચોમાસામાં પેટા ઋતુમાં બે વર્ષા ઋતુ અને શરદ ઋતુ વર્ષા ઋતુમાં જે વાવેલું હોય આનો સમય છે અને બીજી વાર આપણે ખેતી હંમેશા આપણે બે વાર થાય આપણા ભારત દેશમાં ખેતી બે વાર થાય 2 થી 3 પાક પણ ઘણા બધા લેતા હોય આપણે ખેતીના બે પ્રકાર છે પહેલી વાર એટલે કે વર્ષા ઋતુમાં જે અનાજ વાવેલું હોય એ શરદ ઋતુમાં એટલે અત્યારે હાલના આ સમયમાં મળે છે અત્યારે શરદ ઋતુમાં હવે આ અનાજ આપણે જે લઈ લઈએ પછી શરદ ઋતુમાં એને ફરીથી હજુ બીજી વાર ખેતી થાય એટલે એને આપણે અનાજને વાવીએ અને એ છેક હોળીના સમય વસંતના સમયમાં વસંત ઋતુમાં એને પ્રાપ્ત કરીએ એટલે ખેતી બે વાર થાય વર્ષા ઋતુમાં અને શરદ ઋતુમાં તો એ ચોક્કસ સમયમાં જ્યારે અનાજને આપણે વાવીએ તો એનું સારું એવું ઉત્પાદન થાય છે આ સંદેશ આપણે આ રૂપક પ્રમાણે એટલે કે જે ગાયનું જે ઉદાહરણ છે જે રૂપક આપ્યું છે એ પ્રમાણે આ ધરતીનું ખેડાણ કરવાનો રૂપકનો સરસ સંદેશ આપ્યો છે એને સમજવાનો છે ફરીથી એકવાર આ રૂપકનો આ સંદેશ છે જેમ ગોપાલ પોતાની ગાયને પ્રેમથી પાળે છે
અને પૂર્ણપણે પાળવામાં આવેલી તે ગાયને સવારે અને સાંજે એમ ચોક્કસ સમયે ચોક્કસ પ્રમાણમાં દોહે છે, તેમ રાજા પણ પોતાની ધરતીને પ્રેમથી પાળવી જોઈએ અને પૂર્ણપણે પાળવામાં આવેલી ધરતીને તેણે શરદ ઋતુમાં અને વર્ષા ઋતુમાં ચોક્કસ સમયે ચોક્કસ પ્રમાણમાં જ દોહવી જોઈએ. આમ જ ખેતી કામમાં પ્રવૃત્ત પ્રજાએ પણ ધરતીનું તેવી જ રીતે પાલન કરવું જોઈએ અને પૂર્ણપણે પાળવામાં આવેલી ધરતીને ચોક્કસ સમયે ચોક્કસ પ્રમાણમાં જ દોહવી જોઈએ. કેમ કે શા માટે? તો ધરતીનું રક્ષણ કરવું જોઈએ એવો અર્થ હવે આગળ સમજવાનો છે. એક છેલ્લો આપણે અનુવાદ લખાઈ દઉં. આ રૂપકનો આ સંદેશ છે. જેમ ગોપાલ પોતાની ગાયને પ્રેમથી પાળે છે અને પૂર્ણપણે પાળવામાં આવેલી તે ગાયને સવાર અને સાંજ એમ ચોક્કસ સમયે અને ચોક્કસ પ્રમાણમાં દોહવે છે. જેમ ગોપાલ પોતાની ગાયને પ્રેમથી પાળે છે અને પૂર્ણપણે પાળવામાં આવેલી તે ગાયને સવાર અને સાંજે ચોક્કસ સમયે ચોક્કસ પ્રમાણમાં દોહવે છે, તેમ રાજાએ પણ પોતાની ધરતીને પ્રેમથી પાળવી જોઈએ અને પૂર્ણપણે પાળવામાં આવેલી તે ધરતીને તેણે શરદ ઋતુમાં અને વર્ષા ઋતુમાં એમ ચોક્કસ સમયે અને ચોક્કસ પ્રમાણમાં જ દોહવી જોઈએ. અહીંયા જે વાત કરી તેમ રાજાએ પણ પોતાની ધરતીને પ્રેમથી પાળવી જોઈએ અને પૂર્ણપણે પાળવામાં આવેલી તે ધરતીને તેણે શરદ ઋતુમાં અને વર્ષા ઋતુમાં એમ ચોક્કસ સમયને ચોક્કસ પ્રમાણમાં જ દોહવી જોઈએ. આમ જ ખેતી કામમાં પ્રવૃત્ત પ્રજાજનોએ પણ પ્રવૃત્ત થયેલા જનોએ પણ ધરતીનું
તે રીતે જ એટલે કે રાજા હોય ને, રાજા જે પ્રમાણ કરે એટલે તે રીતે જ પાલન કરવું જોઈએ અને પૂર્ણપણે પાળવામાં આવેલી ધરતીને ચોક્કસ સમયે અને ચોક્કસ પ્રમાણમાં ધોવી જોઈએ. કેમ કે તારે બે શ્લોક આવતા આગળના વિડિયોમાં હવે કેમ કે એનો અર્થ હવે શ્લોક દ્વારા આપણે સમજવાનો છે. આટલો અનુવાદ આજે જે પણ બીજો ફકરો, પહેલો ફકરો તમારો તૈયાર થઈ ગયો છે, બીજો, ત્રીજો અને ચોથો આ ફકરાઓને સારી રીતે સમજીને આપણે એનો અનુવાદ તૈયાર કરવાનો રહેશે. આમાં સમજી ગયા સંદેશ શું છે? જેમ ગોપાલ એમ રાજા, અને રાજા જે પ્રમાણે ધરતીને પ્રેમથી પાળવી જોઈએ એટલે ગોપાળની જેમ, અને જે રીતે પાળવામાં આવે તે ધરતીને જેમ સવાર અને સાંજ ગાયની શરદ ઋતુમાં અને વર્ષા ઋતુમાં ચોક્કસ સમય ચોક્કસ પ્રમાણમાં દોહે છે એમ એને દોહવી જોઈએ, એટલે ખેતી કામ કરવું જોઈએ. આમાં જે ખેતી કામમાં હવે રાજાની જેમ પછી પ્રજાજનોએ પણ જે ખેતી કામમાં પ્રવૃત્ત થયેલા પ્રજાજનોએ પણ શું કરવું? તો એવી રીતે ધરતીનું તે જ રીતે પાલન કરવું જોઈએ અને એ જ રીતે પૂર્ણપણે પાળવાની ધરતીને ચોક્કસ સમય ચોક્કસ પ્રમાણમાં દોહવી જોઈએ. શા માટે? શ્લોક દ્વારા આપણે સમજ